નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું મહેશ ત્રિવેદી. અર્થશાસ્ત્ર પેપર નંબર 509, સેમેસ્ટર 5, ઇકોનોમિક્સ. આપણે ગયા લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો વિકસતા જતા દેશોનું અર્થશાસ્ત્રના વ્યાખ્યા, અર્થ, લક્ષણો આ બધું જોયું. આજે આપણે યુનિટ 1 પાર્ટ 3 જે છે એ આપણે જોવાનું છે. આપણે ગયા લેક્ચરમાં જોયું કે 3 પ્રકાર પાડવામાં આવ્યા છે દેશોના: વિકસિત દેશ, વિકાસશીલ અને અલ્પ વિકસિત દેશ. તો જે વિકાસશીલ દેશો છે એના અર્થતંત્રના માળખામાં જુદા જુદા સમયે જે કાંઈ પરિવર્તનો આવેલા છે અને આ પરિવર્તનોને કારણે દેશ વિકાસશીલ અને દેશ વિકસિત બનવા તરફ આગળ કેવી રીતે જઈ રહ્યો છે અને કેવા કેવા પરિવર્તનો આવી રહ્યા છે એ આજે આપણે જોવાનું છે. ખાસ કરીને ભારતમાં 1951થી આયોજનની શરૂઆત થઈ અને ત્યાર પછી રાષ્ટ્રીય આવકમાં ઝડપથી વધારો થયો. ભારતીય અર્થતંત્ર વિકાસ તરફ ગતિ કરવા લાગ્યું. તેથી ભારત છે એ અલ્પ વિકસિત રાષ્ટ્રમાંથી એક વિકસતા રાષ્ટ્ર તરીકે એનો ઓળખાણ ઊભી થઈ. દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો, માથાદીઠ આવકમાં વધારો, ઉત્પાદનમાં વધારો, ઉત્પાદકતામાં વધારો, ખેતી અને ઉદ્યોગ ક્ષેત્રે વિકાસ, શિક્ષણ, આરોગ્ય, માનવ મૂડીરોકાણ, કૃષિનો સાપેક્ષ હિસ્સો ઘટ્યો અને વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, ઉદ્યોગો આ બધાનો હિસ્સો વધ્યો. સેવા ક્ષેત્રનું મહત્ત્વ વધવા લાગ્યું. તો ભારતીય અર્થતંત્રમાં કેવા કેવા પરિવર્તનો આવ્યા એ આપણે આજે જોઈએ. તો મિત્રો 1951 પછી આપણે પંચવર્ષીય યોજનાઓ કરી 51માં, અને પંચવર્ષીય યોજનાઓ ચાલુ થઈ એટલે રાષ્ટ્રીય આવકમાં ધીમે ધીમે વધારો આપણને જોવા મળ્યો. એટલું જ નહીં, પરંતુ ભારતનો રાષ્ટ્રીય આવકમાં જે અર્થતંત્રમાં જુદા જુદા વિભાગો આપણે જે જોયા, કૃષિ, ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર, એના પ્રમાણમાં પણ વધઘટ થવા લાગી અને કૃષિ ક્ષેત્રના હિસ્સા કરતાં ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધ્યો. જોઈએ કૃષિ ક્ષેત્રમાં કેવા કેવા પરિવર્તનો આપણે આવેલા છે. ખાસ કરીને ભારતમાં 1951 પછી 1951 પહેલાં કૃષિ વિભાગનો હિસ્સો જે હતો એ સૌથી મોટો હતો, લગભગ 50% જેટલો હતો, જ્યારે અન્ય વિભાગોનો હિસ્સો બહુ ઓછો હતો, એટલે કે 50%માં સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્ર આવતા હતા. એના ખાસ કરીને અર્થતંત્રમાં માળખામાં કેવા કેવા પરિવર્તનો આવ્યા એ જોઈએ આપણે. ખાસ કરીને દેશમાં આર્થિક પ્રવૃત્તિનું મુખ્ય ત્યારે એ સમયમાં મુખ્ય સાધન ખેતીમાંથી આવક અને રોજગારીનું સર્જન થતું હતું. ખેતી સિવાય બીજું કાંઈ આપણી પાસે બહુ ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો હિસ્સો ઓછો હતો, એટલા માટે આવકનું મુખ્ય સાધન ખેતી હતું. ખાસ કરીને આયોજન અગાઉ 1991 પહેલાંની જે વાત કરીએ એમાં ખેતી સિવાયની અન્ય પ્રવૃત્તિઓ, એમાં ઉદ્યોગો, સેવા ક્ષેત્ર, બાંધકામ, ખાણ, ખનીજ આની પ્રવૃત્તિઓ મર્યાદિત હતી આપણા દેશમાં. વેપાર અને અન્ય વસ્તુઓને પ્રાધાન્ય જે મળવું જોઈએ. હા, ભારત છે એ વર્ષોથી વેપારમાં તો આગળ હતો જ, પણ એનો જેટલો વિકાસ થવો જોઈએ એટલો થયો નહોતો. બરાબર. તો અને રોજગારીની દૃષ્ટિએ બહુ નાનો હિસ્સો વેપારમાં ગણાતો, ઉદ્યોગોમાં ગણાતો. ત્યાર પછી ખાસ કરીને આયોજનની શરૂઆત થઈ અને આયોજનની શરૂઆત થવાથી વિદ્યાર્થી મિત્રો મહત્ત્વના ફેરફારો થયા. ખાસ કરીને ભારતના અર્થતંત્રમાં ઉદ્યોગ
વિકાસના જે પગલાં લેવામાં આવ્યા એનાથી વિભાગનું સાપેક્ષ મહત્ત્વ વધ્યું. ખાસ કરીને ભારતમાં કૃષિ પ્રધાન આર્થિક પ્રવૃત્તિઓ તરીકે વર્ષોથી ચાલુ હતી કે આર્થિક પ્રવૃત્તિમાં ફક્ત એક જ પ્રવૃત્તિ હતી, કૃષિ. અને ઉદ્યોગો અને અન્ય સેવાઓનો વિકાસ થયો મર્યાદિત હતો. પણ આયોજન પછી આપણે ઉદ્યોગોને પણ મહત્ત્વ આપ્યું અને સેવા ક્ષેત્રને પણ મહત્ત્વ આપ્યું. જોઈએ કે કૃષિ ક્ષેત્રમાં રોજગારીનો ફાળો કેટલો હતો અને 1951માં અને ત્યાર પછી 91માં, 99માં અને 2011-12માં. તો આપણને ખ્યાલ આવશે કે રાષ્ટ્રીય આવકનો હિસ્સો અને રોજગારીનો ખેતીનો હિસ્સો કેટલો હતો. આ ચાર્ટમાં તમને જોવા મળશે. ખાસ કરીને આયોજન દરમિયાન કૃષિ ક્ષેત્રે એક પરિવર્તન આવ્યું મહત્ત્વનું કે અનાજના વાવેતરની જે જમીનમાં ઘટાડો થયો છે અને રોકડિયા પાકના વધારો થયો છે. આમ છતાં અનાજનું ઉત્પાદન આપણે વધાર્યું છે. તો એના પણ આંકડા આપણે આ ચાર્ટમાં આપેલા છે, તમે જોઈ અને વાંચી જજો. તો અનાજના ઉત્પાદનમાં વધારો થયો, ખાસ કરીને રોકડિયા પાકોમાં પણ વધારો થયો. ખાસ કરીને બીટી કપાસ આવ્યા વાવેતર, બીટી કપાસના વાવેતરમાં વધારો થયો. જુવાર, બાજરી, મકાઈ જેવા પાકો ઉત્પાદનમાં ઘટાડો થયો છે. જોકે હરિયાળી ક્રાંતિ આવી 1966-67માં, એના કારણે ભારતમાં કૃષિ ક્ષેત્રમાં સુધારો આવ્યો, ઉત્પાદકતા વધી અને એના કારણે જમીનની ફળદ્રુપતાને, ખાસ કરીને જમીનની ફળદ્રુપતાને નુકસાન થયું છે, પણ એનો સ્વીકાર તો આપણે કરવો જ પડે. પણ ઉત્પાદન અને ઉત્પાદકતામાં વધારો થયો છે. બીજું પરિવર્તન કે ભાઈ વિદેશી મૂડીમાં આવેલા પરિવર્તનો. ખાસ કરીને ભારતમાં આર્થિક વિકાસમાં આયોજન એટલે કે 1951 પહેલાં બિન ઔદ્યોગિક અથવા તો ઉદ્યોગો હોય તો એ અર્ધ પ્રણાલીગત ક્ષેત્રો જેમાં મૂડીરોકાણ ઓછું હોય, મૂડીરોકાણ થતું નહોતું અથવા ઓછું થતું હતું. સૌ પ્રથમ ખાસ કરીને આપણે આયોજન દરમિયાન સરકારે રેલવે વિભાગમાં વિદેશી મૂડીરોકાણની શરૂઆત કરી. ત્યાર પછી મુક્ત અર્થતંત્રની નીતિ આવી અને આ નીતિમાં ઔદ્યોગિક ક્ષેત્રે ખાસ કરીને વિદેશી મૂડીને પ્રોત્સાહન આપ્યું. ભારતમાં 51 પહેલાં મૂડીની અછત હતી. ધીમે ધીમે આપણે વિદેશી લોકોને આકર્ષવા લાગ્યા અને વિદેશી મૂડીરોકાણ ભારતમાં થાય અને ભારતનો વિકાસ થાય એવા પગલાં આપણે લીધા. 1951માં પીવી નરસિંહ રાવ વડાપ્રધાન હતા અને આપણા મનમોહનસિંહ જે છે એ નાણાપ્રધાન. તો એણે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણની જે નીતિઓ લાવ્યા એનાથી ભારતને ઘણો બધો ફાયદો થયો. વિદેશી મૂડીરોકાણ ભારતમાં આવ્યું, અનેક જાતના મૂડીરોકાણો થયા, ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ, રોજગારીમાં વૃદ્ધિ થઈ, રેલવે, શણ, બગીચા, સોનાની ખાણો, કાગળની મિલો, ખાસ કરીને મુક્ત અર્થતંત્રની નીતિનો જે સ્વીકાર થયો એમાં ટેકનિકલ એટલે કે મોટા ઉદ્યોગોનો વિકાસ થવા લાગ્યો. અને આયોજન કાળ દરમિયાન 1951માં મોટા ઉદ્યોગોના વિકાસને જે મહત્ત્વ આપવામાં આવી હતી, 1997-98માં મોટા ઉદ્યોગોનો જે કુલ ઉત્પાદક મૂડીમાં 74% હિસ્સો થયો. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન, ફૂડ પ્રોસેસિંગ, હોટલ્સ, કૃષિ યંત્રો, કેમિકલ્સ, ઇન્ડસ્ટ્રીયલ મશીનરી, સોયા પ્રોડક્ટ વગેરે ક્ષેત્રમાં વિકાસમાં વિદેશી મૂડીનો સ્વીકાર આપણે કર્યો કે ભાઈ વિદેશી મૂડીનું રોકાણ થાય એટલે દેશનો વિકાસ થાય. ખાસ કરીને તો ત્રીજું છે માળખાગત પરિવર્તનમાં કે ભાઈ વિદેશી વેપારમાં આવેલા પરિવર્તનો. ખાસ કરીને વિકસતા દેશો અને અલ્પવિકસિત દેશોમાં આયાતોમાં વપરાશી આયાતોનું મહત્ત્વ ઘટતું જાય છે. વપરાશી જે તમે માલ વાપરો છો એની આયાતોનું મહત્ત્વ ઘટે છે અને મૂડીજન્ય માલ સામાનનું મહત્ત્વ વધતું જાય છે.
ખાસ કરીને જોઈએ તો કે નિકાસોમાં તો કે પ્રાથમિક પેદાશોની નિકાસ જ નહીં, પરંતુ ઔદ્યોગિક માલ સામાનની અને ઔદ્યોગિક પેદાશોની નિકાસો પણ આપણે ધીમે ધીમે વધારી, બરાબર. અને ખાસ કરીને એ પ્રકારના પરિવર્તનો આપણે આવ્યા. જોઈએ આયાતો અને નિકાસોમાં કેવા કેવા ફેરફારો થયા. ભારતમાં આયોજન અપનાવ્યા પછી ખાસ કરીને કાચો માલ, મૂડીજન્ય માલ સામાનની આયાતોમાં વધારો થયો. ખાસ કરીને દેશમાં અને આ આયાતોમાં વધારો થવાને કારણે ઝડપી ઔદ્યોગિકરણની પ્રક્રિયા ચાલુ થઈ. આયાતી મૂડીજન્ય વસ્તુઓ દ્વારા દેશમાં મૂડી પ્રચુર ટેકનોલોજીવાળા ઉદ્યોગો, એટલે કે મૂડી પ્રધાન ટેકનોલોજી, મૂડી પ્રધાન યંત્ર સામગ્રી, સાધન સામગ્રી, ટેકનોલોજી, આવા ઉદ્યોગો જે આયોજનકાળ દરમિયાન જે વિકાસ પામ્યા અને જ્યારે તૈયાર વપરાશી વસ્તુઓની આયાતોનું આજે ભારતીય અર્થતંત્રમાં ઘર આંગણે ઉત્પાદન કરે છે. જે આપણે આયાતો કરતા હતા તૈયાર વસ્તુઓની, એનું આપણે ઘર આંગણે ઉત્પાદન કરીએ છીએ. એના જે સાધનો છે એની આયાત આપણે અત્યારે કરીએ છીએ. અને એટલું જ નહીં, વપરાશી ચીજવસ્તુઓની નિકાસો પણ આપણે કરીએ છીએ. ખાસ કરીને દેશમાં આયાત અવેજીકરણ, એટલે કે જે વસ્તુની આયાત તમે દેશમાં કરતા હો એ વસ્તુઓ દેશમાં જ ઉત્પાદન કરો, શક્ય હોય ત્યાં સુધી, બરાબર. તો ખાસ કરીને આયાત અવેજીકરણ થયું એટલે દેશમાં આયાતોના બંધારણમાં બદલાવ આવ્યો, મોટો ફેરફાર આવ્યો. અને આજે આપણે નાની ટાંકણીથી માંડીને મોટા વિશાળકાય યંત્રો, જહાજો, વિમાનનું ઉત્પાદન પણ આપણે કરી શકીએ છીએ અને દેશ ઝડપી ઔદ્યોગિકરણ તરફ આગળ વધે છે. નિકાસો, ખાસ કરીને આયાતોની જેમ નિકાસોની માળખામાં પણ પરિવર્તનો આવ્યા. તો ઔદ્યોગિક ચીજોની નિકાસોનું મહત્ત્વ વધ્યું. આજે તો વિકાસની સાથે પ્રણાલિકાગત અને બિન પ્રણાલિકાગત એમ બંને પ્રકારની નિકાસોનું, બિન પ્રણાલિકાગતમાં ઇજનેરી માલ સામાન, લોખંડ, પોલાદ, રસાયણો, આ નિકાસનું મહત્ત્વ વધ્યું. જે નિકાસો દેશની નિકાસોના માળખામાં દાખલ થયેલ વૈવિધ્યકરણને સ્પષ્ટ નિર્દેશ કરે છે કે ભાઈ દેશની નિકાસોમાં વિવિધતા આવી. 1951 પછી જે ધીમે ધીમે વિવિધતા આવી અને આપણે જે ઉત્પાદન કરવા લાગ્યા, ઇજનેરી માલ સામાનની પ્રગતિને કારણે ભારતના ભાવિ જે નિકાસો છે, ભવિષ્યની જે નિકાસો છે એ સ્થિર થઈ અને મજબૂત થઈ. ભવિષ્યમાં આ દ્વારા હજુ પણ નિકાસો વધારી શકાશે. નિકાસોના માળખામાં થયેલા ફેરફારો રાષ્ટ્રના ઔદ્યોગિક પાયામાં આવેલા પરિવર્તનોનું પ્રતિબિંબ પાડે છે. ત્યાર પછી ચોથું માળખાગત પરિવર્તન છે કે ભાઈ આર્થિક ઉદારીકરણ ક્ષેત્રે. આર્થિક ઉદારીકરણ આપણે જાણીએ છીએ કે 1991માં જે પીવી નરસિંહ રાવ વડાપ્રધાન અને મનમોહનસિંહ નાણાપ્રધાન હતા, એને જે એલપીજીની નીતિ, એટલે કે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, આર્થિક સુધારા લાવ્યા અને આર્થિક સ્થિરતા માટે કમર કસી. તો આર્થિક ઉદારીકરણના કારણે ભારતમાં ભાવ સપાટી નિયંત્રિત કરી અને આંતરિક સ્થિરતા સિદ્ધ કરી. ઉદારીકરણની નીતિઓ જે કાંઈ છે, ભારતનો વેપાર ઉદ્યોગ સ્પષ્ટપણે વૈશ્વિકીકરણની દિશામાં આગળ વધ્યો. નાણાકીય બજારોમાં લગભગ ક્રાંતિ સર્જાઈ. નવી ટેકનોલોજી દેશમાં આવી. હરીફાઈનો અભાવ, ઊંચું ઉત્પાદન ખર્ચ, હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ જેવી જે કાંઈ પરિસ્થિતિઓ હતી આપણી પહેલાં 1951 પહેલાં, એ પરિસ્થિતિઓથી આપણે બહાર નીકળ્યા. અને ખાસ કરીને સ્પર્ધા થઈ, વાતાવરણ એવું બન્યું કે ગ્રાહકોની તરફેણમાં આવ્યું અને વાતાવરણમાં ફેરફાર આવ્યો આપણા દેશમાં. ખાસ કરીને ઉદારીકરણ નીતિના કારણે આર્થિક સાર્વભૌમત્વ ગુમાવવાને બદલે આપણે પાછું મેળવ્યું એવું આપણે કહી શકીએ. અને હવે વિકસિત દેશો પાસેથી કે વિશ્વ બેંક પાસેથી સહાય માટે આપણે લાંબો હાથ કરવો પડતો નથી. તો ત્યાર પછી પાંચમું માળખાગત પરિવર્તનમાં ફેરફાર, ખાસ કરીને વાહન વ્યવહાર. માળખાગત જે સુવિધાઓ છે આપણી, વાહન વ્યવહારનું માળખું જે છે એ કોઈપણ દેશમાં તેની કરોડરજ્જુ સમાન ગણાય છે.
વાહન વ્યવહાર છે એમાં મુખ્યત્વે રેલવે વ્યવહાર, રસ્તા, જળમાર્ગ, હવાઈ માર્ગ આનો સમાવેશ થાય છે. આ 4 પ્રકારના જે માર્ગો છે એમાં માર્ગ વ્યવહાર એકબીજાના પૂરક પરિબળો તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને વિકસતા દેશોમાં પોતાની આર્થિક વિકાસની યોજનાઓમાં વાહન વ્યવહારના વિકાસને ટોચનું સ્થાન આપવામાં આવે છે. કૃષિ વિકાસ અને ઔદ્યોગિક વિકાસ માટે પણ વાહન વ્યવહાર જરૂરી છે, પૂર્વ શરત છે એવું આપણે કહી શકીએ. અને તેથી જ સરકારે વાહન વ્યવહારના વિકાસ માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. રેલવે, રસ્તા, જળમાર્ગ, હવાઈ માર્ગ એ 4 પ્રકારના જે વાહન વ્યવહારો છે એમાં રેલવેનો સારો વિકાસ થયો છે આપણા દેશમાં. રસ્તા અંગે સંતોષકારક પ્રગતિ સધાઈ નથી, પણ હવે આગળ હજી પણ એનો વિકાસ થવા સંભવ છે. હવાઈ માર્ગના વિકાસમાં છેલ્લા 2 દાયકામાં નોંધપાત્ર આપણે પ્રગતિ કર્યા છે, જ્યારે દરિયાઈ માર્ગમાં એટલી ઝડપી પ્રગતિ કરી શક્યા નથી. આમ દરિયાઈ માર્ગના વિકાસમાં ભારત હજી પાછળ છે, પણ હવે આગળ પ્રગતિ કરશે એવું આપણે અંદાજી શકીએ છીએ. ત્યાર પછી ખાસ કરીને જોઈએ આપણે તો સંદેશાવ્યવહારને કારણે પણ દેશનો વિકાસ ઝડપથી આગળ વધે છે. એનો આ ચાર્ટ આપેલો છે તમને, અને કેટલી કેટલી ટેલિફોન કનેક્શનમાં આ છે તે વૃદ્ધિ થઈ એ તમે જોઈ શકો છો. ત્યાર પછી ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ, ખાસ કરીને બીજી પંચવર્ષીય યોજનામાં આપણે ઔદ્યોગિક વિકાસને વધારેમાં વધારે મહત્ત્વ આપ્યું. અને એમાંય 1991 પછી આપણે જે આર્થિક ઉદારીકરણની નીતિના કારણે જે ઉદ્યોગોના જે નિયમો હતા કે કયો ઉદ્યોગ સ્થાપવો, કઈ જગ્યાએ સ્થાપવો, કેટલું ઉત્પાદન, આ બધા નિયમો દૂર કર્યા. અને આ દૂર કરવાને કારણે આઈટી વિભાગ એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના વિકાસમાં વિશેષ પ્રગતિ આપણે કરી શક્યા છીએ. ત્યાર પછી નવા ટેકનિશિયનો, એન્જિનિયરો અને ઉદ્યોગપતિઓની મોટી ફોજ આપણે ઊભી કરી શક્યા છીએ. કે જ્યારે આપણે આઝાદ થયા ત્યારે ઔદ્યોગિકરણના સંદર્ભે ચીન અને જાપાન જેવી જે સ્થિતિ હતા, આજે ચીન અને જાપાન કરતાં આપણે પાછળ રહી ગયા છીએ. એનું કારણ છે કે એમાં એ દેશમાં ઉદ્યોગોનો બહુ જોરશોરથી વિકાસ થયો છે, જ્યારે આપણા દેશમાં કૃષિ પ્રધાન દેશ છે, મૂડીનો અભાવ છે. આના કારણે પણ આપણે પાછળ રહ્યા છીએ, પણ હજી પણ તક આપણી પાસે રહેલી છે. ત્યાર પછી ખાસ કરીને ઔદ્યોગિક વિકાસ દર અને ભારતમાં ઔદ્યોગિક વિકાસ દરના કારણે જે સરેરાશ આવક અને રોજગારીના ક્ષેત્રો જે છે એનો ચાર્ટ તમે જોઈ શકો છો. અન્ય ક્ષેત્રે જે કેવા પરિવર્તનો આવ્યા એ આપણે જોઈએ તો કે અન્ય ક્ષેત્રમાં ખાસ કરીને કૃષિ સિવાયનો જે ક્ષેત્ર છે એમાં રાષ્ટ્રીય આવકના પ્રમાણમાં જે જીડીપીના પ્રમાણમાં હિસ્સો ધીમે ધીમે વધવા લાગ્યો અને સેવા ક્ષેત્રનું મહત્ત્વ વધ્યું. દેશમાં સીધું વિદેશી જે મૂડીરોકાણ છે એ કેટલું વધ્યું એના આંકડા તમે આમાં આ ચાર્ટમાં જોઈ શકો છો. ત્યાર પછી બચત અને મૂડીરોકાણ આપણા દેશમાં કેટલા વધ્યા એના પણ આંકડા આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી વિદેશ વેપારમાં ખાધ કેટલી પડી, જીડીપીના વૃદ્ધિદર કેટલો થયો, સરેરાશ આયુષ્યનું પ્રમાણ 1951માં કેટલું હતું સ્ત્રી અને પુરુષનું એ, અને અત્યારે કેટલું છે એ પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી વસ્તી ગીચતાની દ્રષ્ટિએ પણ ભારતમાં ગામડાઓમાંથી લોકો સિટીમાં સેવા ક્ષેત્ર અને ઉદ્યોગ ક્ષેત્રમાં, ત્યાર પછી 1991માં આપણે કેટલો વિકાસ કર્યો અને 1991 પછી આપણે કેટલો વિકાસ કર્યો, આ બધું માળખાગત પરિવર્તનો આપણા દેશમાં આવ્યા એવું આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી વિકસતા દેશોમાં આવેલા આર્થિક ફેરફારોનું મહત્ત્વ, ખાસ કરીને ભારતમાં આયોજનની જે શરૂઆત થઈ અને આ આયોજનની શરૂઆતના કારણે 1951માં ભારતમાં રાષ્ટ્રીય આવકમાં ઝડપી વધારો થાય એવા પ્રયાસો કરવામાં આવ્યા. તો અને ત્યાર પછી 1991માં આપણે દેશમાં આર્થિક ક્ષેત્રમાં કેટલાક સુધારાઓ આવ્યા, જેમાં વૈશ્વિકરણ, ખાનગીકરણ અને ઉદારીકરણ જે આપણે આગળ જોયું તેવી નીતિઓ સ્વીકારવામાં આવી અને એના કારણે ખેતી, ઉદ્યોગ, ખનિજ, વીજળી, બાંધકામ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર
આ બધામાં ઝડપી પ્રગતિ થઈ એનો આ ચાર્ટ આપેલો છે, જેનો તમે અભ્યાસ વિસ્તૃત કરશો. ઓકે, ભારતમાં વિકસતા જતા દેશો અને ભારતના આર્થિક ક્ષેત્રમાં આવેલું પરિવર્તન. તો કે નવા આર્થિક ફેરફારોને કારણે વિકસતા જતા દેશોમાં અને ભારતમાં કેવા કેવા ફેરફારો થયા એ જોઈએ. તો કે પરિવર્તનો આવ્યા એટલે સરકારની જે દરમિયાનગીરી છે એ ઓછી થઈ, અને સરકારની દરમિયાનગીરી ઓછી થવાને કારણે એકાબીજા ઉદ્યોગોને, એકાબીજા ક્ષેત્રોને હરીફાઈનું પ્રોત્સાહન મળ્યું. ત્યાર પછી આર્થિક ક્ષેત્રે બજારના પરિબળોને ઉત્તેજન મળ્યું. હરીફાઈ વધતા ટેકનોલોજીકલ પરિવર્તનનો આપણે સ્વીકાર કર્યો. જે જૂના રૂઢિચુસ્ત જે વાતાવરણ હતું એના સ્થાને આપણે ટેકનોલોજીનો સ્વીકાર કર્યો. ત્યાર પછી ટેકનોલોજી આવવાથી કાર્યક્ષમતામાં આપણી સુધારો થયો, વધારો થયો, ઉત્પાદન અને ઉત્પાદકતામાં પણ વધારો થયો. ખાસ કરીને ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને ઔદ્યોગિક ક્ષેત્રે પ્રગતિ આપણે સાધી શક્યા છીએ. આ બધાના કારણે પ્રજાના જીવન ધોરણમાં, લોકોના જીવન ધોરણમાં સુધારો થયો. લોકો જે પહેલાં જીવતા હતા એના સ્થાને લોકોમાં આવક વધી એટલે સ્વાભાવિક છે કે લોકો ખર્ચ કરે, અને ખર્ચ કરે એટલે નવી નવી વસ્તુઓ, ટેકનોલોજી, યંત્ર, સાધન, સામગ્રી. આ દાખલા કે તમે મોબાઈલ અત્યારે જે વાપરો છો એ પણ ટેકનોલોજીનું સાધન છે, એ આવ્યું. ત્યાર પછી સમગ્ર દેશમાં જે સરેરાશ કાચી ગૃહ પેદાશ છે એમાં પણ વધારો થયો, અને નવા આર્થિક પ્રવાહોના કારણે વિદ્યાર્થી મિત્રો વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહારનો સૌથી વધુ વિકાસ થયો. ખાસ કરીને ઉત્પાદન ક્ષમતામાં આર્થિક ક્ષેત્રે જે પરિવર્તનો આવ્યા એમાં સતત વધારો થાય છે. ખાસ કરીને સેજની શરૂઆત થઈ 2007-8માં, તો જુદા જુદા ઝોન પાડીને નિકાસોમાં વધારો કર્યો. સેજ છે એ ઔદ્યોગિક વિસ્તારોના વિકાસ થવાથી ઉત્પાદન અને રોજગારીનું સર્જન થયું. ખાસ કરીને આર્થિક ક્ષેત્રમાં પરિપાકરૂપ આંતરિક અને વિદેશી વેપાર જે કાંઈ છે એમાં વધારો થયો, અને અર્થતંત્રમાં પ્રવાહિત થયેલા મૂડીવાદી વિચારોના પરિણામે આર્થિક પ્રવૃત્તિમાં થયેલા વધારાની સાથે પ્રજાની બચત અને મૂડીરોકાણમાં પણ વધારો થયો. તો ખાસ કરીને જોઈએ કે ધીમે ધીમે આપણે કેવા પરિવર્તનો આવ્યા, અને આ એનું મહત્ત્વ આપણે સમજ્યા. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે જોઈશું.